વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો તમે બધા મજામાં જ હશો। આપણો વિડીયો જોયા પછી મજામાં જ રહેવાનું। તો આજે સવારમાં આપણે સ્કૂલેથી જવાનું હતું પ્રવાસમાં અમદાવાદ સાયન્સ સિટી જોવા માટે। તો બસ પણ આવી ગઈ છે અને ઠંડી એટલી બધી છે કે એની કોઈ વાત નથી કર્યા જેવી। બધી જ દીકરીઓ એટલી બધી ખુશ છે કે રાત્રે 3 વાગ્યા જાગી અને વાલીઓને જગાડ્યા અને કે ચાલો અમારે જવાનું છે પ્રવાસમાં। તો અત્યારે આપણે 4 વાગી ગયા છે વહેલા સવારના અને જો બધી જ દીકરીઓ કેટલી ખુશ છે જવા માટે। તો બસની રાહ જોઈ રહી હતી બધી દીકરીઓ। અને આ સ્કૂલ છે, સરસ મજાની સ્કૂલ છે અહીંયા અને કોઈ વાલીને ચિંતા જેવું છે જ નહીં, એટલી સરસ મજાની સ્કૂલ છે। તો સૌ પ્રથમ સાહેબે કીધું કે ભાઈ પહેલાં દીકરીઓ આવી જાઓ બસમાં। તો બધી જ દીકરીઓ અત્યારે બસમાં ચડી રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ। અને વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જો બધા જ અહીંયા છોકરાઓ પણ ખુશ છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। આગળ પણ આપણે તમને જે સાયન્સ સિટી છે એમના પણ થોડાક સીન લીધેલા છે, એ પણ બતાવશું તમને। તો બધી જ દીકરીઓ અત્યારે બસમાં કમ્પ્લીટ બેસી ગયું છે। ત્યાર પછી હવે છોકરાઓને બધાને બેસવાનું છે। તો હવે સાહેબે કીધું કે ચાલો બધા જ ભાઈઓ પણ આવી જાઓ। તો બધા જ છોકરાઓ અત્યારે બસમાં ચડી રહ્યા છે। એ પણ બહુ ખૂબ જ ખુશ હતા, કેમ કે સાયન્સ સિટી જોવાનું હતું એટલે થોડાક વધારે ખુશ હતા। એટલે ઠંડી એટલી બધી હતી પણ છોકરાઓને તો શું છે કે એટલું બધું મહેસૂસ ન થાય, એક ખુશી અલગ હોય। તો આ છે સરકારી એસટી બસ, જેમાં પ્રવાસમાં અત્યારે ટૂંક જ સમયમાં ઉપડવાની છે। સાહેબો છે એમની પણ ખૂબ મહેનત હતી આમાં બાળકોને લઈ જવામાં। તો બધા જ છોકરાઓ અત્યારે બસમાં કમ્પ્લીટ બેસી ગયા છે અને આ બાજુ બધી જ દીકરીઓ। ટૂંક સમયમાં બસને ઉપડવાનો સમય થઈ ગયો છે। અને આ સરસ મજાની જો સ્કૂલ છે, કોઈ પણ ચિંતા કર્યા વગર આપણી દીકરીને અહીંયા ભણાવી શકીએ એવી સરસ મજાની સાહેબો બધા જેટલા પણ છે એમની કાળજીપૂર્વક દીકરીઓ બધી અહીંયા ભણે છે। MG હાઈસ્કૂલ વર્તેજ। તો જેમ કે મેં કીધું, હવે બસ રવાના થઈ ગઈ છે અહીંથી અને હવે આપણે જઈશું સાયન્સ સિટી અમદાવાદ। તો ચાલો સાયન્સ સિટી આપણે આવી ગયા છીએ અત્યારે। જુઓ સરસ મજાનો બહારનો નજારો છે જે આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ।
તો સૌપ્રથમ છોકરાઓને બોલાવી લીધા છે અંદર, ત્યાર પછી બધી જ દીકરીઓને પણ બોલાવવામાં આવી હતી. તો જો બધી જ દીકરીઓ અત્યારે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને દેશની આન બાન અને શાન જે કહેવાય, આપણા દેશનો તિરંગો સરસ મજાનો જો હવામાં દેખાઈ રહ્યો છે. અને આ રીતે કાંઈક સરસ મજાનો વ્યૂ આવે છે બહારનો. જો દીકરીઓ કેટલી બધી રાજી થઈ ગઈ, ખુશ છે. તો મેં જેમ આગળ પણ કીધું એમ, મારા આ ચેનલમાં મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરજો સૌ, અને જૂના છે એ શેર કરવાનું ન ભૂલતા. તો જો બધી જ દીકરીઓ કેટલી બધી ખુશ છે, એકદમ આનંદ અને એન્જોય કરી રહ્યું છે બધી જ દીકરીઓ. તો ચાલો અંદર પણ તમને હવે લઈ જાઓ, તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી.